હાય એવરીવન, વેલકમ ટુ ધીસ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ મિત્રો. 9 વાગી ગયા છે. આજે આપણે છે 12 બીજના ધણી એવા રામાપીરની બીજ. આજથી આપણે બીજ રહેવાની ચાલુ કરી છે. આપણે 12 બીજ રહેવાના છીએ. રાત્રે રામાપીરને આપણે દર્શન પણ કરવા જવાના છીએ. તો અત્યારે આપણે ખાલી સિમ્પલ નાસ્તામાં આપણે ખાલી ચા અને વેફર ચેવડો ખાઈ અને તરત દવાખાના તરફ જઈશું. બપોરે કટક બટક કરી અને સાંજે ફરાળ કરવાનું હોય કે જે એકટાણું કરવાનું તે આપણે કરશું. પહેલી વાર હું બીજ રહું છું, હજી લગી બધી મેં બીજ લીધી નથી. તો ચાલો મિત્રો, આપણે નાસ્તો પાણી કરીને દવાખાના તરફ જઈશું અને નવીનમાં તમને કંઈક હું બતાવીશ. મિત્રો રોજ કંઈક બતાવવાની કોશિશ કરું છું, પણ મિત્રો કંઈક ને કંઈક કામ આવે એટલે એવું થાય, પણ જરૂરથી જરૂર ચાલુ થઈ જશે. તો ચાલો મિત્રો, આપણે નાસ્તો પાણી કરીને દવાખાના તરફ જઈએ. જો નાસ્તામાં શું છે બતાવું, સાથે સાથે વેફર ને ચેવડો. આ છે વેફર અને આ છે ચેવડો. આટલી વસ્તુ આપણે હું અત્યારે ખાઈ લઈને મિત્રો, તો બપોરે દવાખાને મોડું થઈ જાય ને, અઢી જેવું થઈ જાય તો વાંધો ને, 1:30 કે 2:30 થાય ને ખાધું હોય તો થોડુંક ભૂખ ન લાગે. તો ચાલો મિત્રો, નાસ્તો પાણી કરીને દવાખાના તરફ જઈએ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એવરીવન, આપણે પાછા દવાખાને આવી ગયા છીએ. દવાખાનું ટાઈમે ખોલી નાખ્યું છે મિત્રો. અત્યારે જ આજે પેશન્ટ કોઈ આવ્યું. જો એક પેશન્ટનું નામ લખ્યું ફોનમાં મેં, કોઈ નથી. જો દવાખાને પાછળનું કામ બતાવે. આ કામ આવી રીતે ચાલુ હોય ત્યારે. અને હા એવરીવન, જો આપણે ઘરે અત્યારે આવી ગયા છીએ. ફરાળ લઈને વેફર ને બાય મસ્તનો આદુવાળો ચા બનાવે છે. આ શરદી થઈ જાય ને મને મિત્રો, ખાલી જરીક હવા લાગે એટલે આમ જો ખાલી આંખ ખુલે ને આંખું મામણ ખોલે, આંખમાં પાણી આવી ત્યારે એટલે માથું ભારે ભારે લાગે. આખો રૂમાલ એક હતો ને, જો આખો ભીનો કરી નાખ્યો. એટલી બી શરદી થઈ ગઈ મિત્રો. હરખું મગજ આમ ઠેકાણે ન હોય, કાંઈ નવા વિચાર આવે નહીં ન આવે. તો ચાલો મિત્રો, હમણાં ફરાળ આપણે કરીને પાછા ઘડીકમાં આવી ગયું હોવી જાય એટલે બરોબર આવી જશે. તો ચાલો. હા એવરીવન, જો બાય મસ્તનો ચા આપણે ફરાળ અમે બે હારે કરી લઈએ એટલે રાતે આપણે સાથે એકટાણું કરી નાખશું. અત્યારે મિત્રો એટલી આંખ પાણી એટલું નીકળે ને શરદીની હિસાબે મેં ચશ્મા કાઢી નાખ્યા. તમે બતાવજો. વેફર ટમેટા અને મોરીને ચેવડો અને ચા આદુવાળો. આ એકલો હું નથી ખાવાનો, મારા બાઈ ખાવાના છે. કાબા, તો ચાલો મિત્રો, ખાઈને આપણે પછી આરામ કરી મળીએ. તો હાય એવરીવન, જો તમે 12 બીજના ધણી એટલે કે રામાપીરની બીજ રહેતા શરમાવ છો, નહીં શરમાવાનું મિત્રો. આવા જ ખુશીથી અંદાજથી તમારે બીજ રહેવાની. આ પહેલી બીજ મારી છે 2026ની. મારા દોસ્તારની બે અમે સાથે બીજ ચાલુ કરી છે. તો મિત્રો એકટાણું કરવા બેસી ગયા છીએ. તેમાં રામાપીરને હમણાં આપણે સ્મરણ કરીને આપણે જમવાનું ચાલુ કરશું. તો મિત્રો જો જમવામાં છે રોટલી, ખીચડી, ઊંધિયું, ભજીયા અને મારા બા જો એ તો ચાલુ કરી દીધું હોય ભગવાનનું નામ લઈને. તો હું પણ ચાલુ કરી દઈશ ભગવાનને. તે રામાપીરની ત્યાં પગે પણ લાગીએ એવા મેં, અને પગે લાગવામાં એવું હતું મિત્રો કે ત્યાં વિડીયો ઉતારવાનું અલાઉ નહોતું એટલે આપણે ન ઉતાર્યું. રામાપીર તો આપણી સાથે જ અંદરથી પ્રાર્થના કરવાની. બાકી ભગવાનના અત્યારે મંદિર બધે બની ગયા, શું કામ બની તો બધાને ખબર જ છે. અંદરથી પગે લાગી લ્યો એટલે આવી ગયું એમ માનવાનું આપણે. તો ચાલો મિત્રો, આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ જરાક કરી દેજો. કાલનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહી દેજો આ વિડીયોમાં. તો ચાલો મિત્રો, કાલે આપણે મળીએ. બાય બાય. જય રામાપીર.